ઉપર લખી રાખો ફોટોનની લાક્ષણિકતાઓ પણ ગણાશે આ આપણે આગળ જૂની ચોપડીમાં થિયરીમાં અહીંયા લખ્યું હતું ફોટોનની લાક્ષણિકતાઓ એટલે આપણે જે વિકિરણ ઊર્જાનો ક્વોન્ટમ કહેતા હતા આપણે જે વિકિરણ ઊર્જાનો નાનો જથ્થો વિકિરણની ઊર્જાનો નાનામાં નાનો જથ્થો આપણે એને શું કહેતા હતા ક્વોન્ટમ બરાબર પણ એને વ્યાપક રીતે શું કહેવાશે હવે ફોટોન એટલે ક્વોન્ટમ એ જ ફોટોન તો ફોટોન પણ એક કણ ગણાશે ફોટોન પણ એક કણની જેમ જ વધશે એને પણ આપણે કણ જ ગણીશું પણ ફોટોન ક્યારે ગણાય તો એ પહેલો મુદ્દો જ્યારે કોઈ વિકિરણ એ દ્રવ્ય સાથે આંતરક્રિયા કરે વિકિરણ કોઈ દ્રવ્ય સાથે આંતરક્રિયા કરે ત્યારે તમે વિકિરણને આવું કણોનું બનેલું ગણી શકો એ દરેક કણને શું કહેવાય ફોટોન કહે છે બરાબર તો પહેલો મુદ્દો કે વિકિરણની દ્રવ્ય સાથેની આંતરક્રિયા માટે વિકિરણને કણોનું બનેલું ગણવામાં આવે છે એ કણ એટલે ફોટોન બરાબર બીજો મુદ્દો તો એ ફોટોનની ઊર્જા છે તો ફોટોનની ઊર્જા એટલે ક્વોન્ટમ ક્વોન્ટમની ઊર્જા કેટલી હતી h નું બરાબર તો એ જ ફોટોનની ઊર્જા થશે h નું કણ છે તો કણ વેગમાન ધરાવે આમ તો કણની વ્યાખ્યા જે થાય કે જેનું સ્થાન અને વેગમાન નિશ્ચિત હોય એને કણ કહેવાય તો એનું વેગમાન આપ્યું છે h નું બાય c જેટલું આ યાદ રાખજો આપણે દાખલાઓમાં ફોટોનનું વેગમાન શોધવાનું આવશે h નું upon c જેટલું વેગમાન ધરાવશે ફોટોન બરાબર ત્રીજી લાક્ષણિકતા જોઈએ ફોટોનની ધારો કે આપણને આવૃત્તિ નથી આપી પણ તરંગ લંબાઈ આપી છે તો પછી સૂત્રો તરંગ લંબાઈ સ્વરૂપમાં મૂકવા પડે કેવી રીતે c બરાબર નું લેમ્ડા એના ઉપરથી અહીંયા નું ની કિંમત મૂકો કઈ થાય c upon લેમ્ડા તો પછી હવે ફોટોનની ઊર્જા બરાબર શું લખાશે hc upon લેમ્ડા જ્યાં c શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે c બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ બરાબર તો પછી ફોટોનનું વેગમાન તો વેગમાનનું સૂત્ર પણ લેમ્ડાના સ્વરૂપમાં લાવી દો શું કરશો c બરાબર નું લેમ્ડા નું કેન્સલ તો વેગમાન કયા સૂત્ર પ્રમાણે અપાશે h upon લેમ્ડા પ્રમાણે બરાબર તો આ ફોટોનની ત્રીજી લાક્ષણિકતા એની ચોથી લાક્ષણિકતા જો કે ફોટોન વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે અંડરલાઈન ફોટોન વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રો એના ઉપર અસર કરે તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં વિચલન પામ્યા વગર નીકળી જશે એના ઉપર વિદ્યુત ચુંબકીય ક્ષેત્રોની અસર થાય
એટલે તમને યાદ હોય તો આપણે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ લીધો તો એમાં પેલી અલગ કરેલી બંધ પેટી હતી એમાં આપણે ફોટોનને દાખલ કર્યો હતો અંદર, કારણ કે ફોટોન વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે અને વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું પાત્ર હોય તો એમાં વિદ્યુત ભાર રહિત વસ્તુ જ આવજા કરાવી શકાય. એમાં વિદ્યુત ભાર તમે દાખલ કરો તો પેલું તંત્ર વિદ્યુતની દ્રષ્ટિએ અલગ ગણાશે જ નહીં. તો ત્યારે આપણે અંદર ફોટોનને દાખલ કર્યો હતો. બરાબર? કેમ કે ફોટોન વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. એની પાંચમી અને છેલ્લી લાક્ષણિકતા આપી છે. જો કોણ છે તો દ્રવ્ય ગણાય ને, દ્રવ્ય ગણાય તો પછી તો એ પણ શું કરે, આંતરક્રિયામાં ઊર્જા સંરક્ષણ અને વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય. તો દ્રવ્ય સાથેની આંતરક્રિયામાં ઊર્જા સંરક્ષણ અને વેગમાન સંરક્ષણના નિયમનું પાલન કરવું પડે. બરાબર? કેમ કે આ મૂળભૂત અને સાર્વત્રિક નિયમો છે, દરેક માટે લાગુ પડે. તો એ ફોટોન માટે પણ લાગુ પડશે અને થાય છે. ઊર્જાનું સંરક્ષણ થાય છે, વેગમાનનું બી સંરક્ષણ થશે, પણ એની સંખ્યાનું સંરક્ષણ કદાચ ના પણ થાય. સંખ્યાનું સંરક્ષણ છે એ કદાચ ના પણ થાય, કારણ કે એનું શોષણ થાય છે. જો એ શોષાઈ જાય તો પછી પહેલા જેટલી સંખ્યા હોય એટલી પછી રહે. અને ધારો કે કોઈક ઇલેક્ટ્રોન કે બીજું કોઈ કણ તો પરમાણુ તો એ ફોટોનનું ઉત્સર્જન પણ કરે પોતાનામાંથી, તો ત્યારે સંખ્યા સરખી રહે નહીં. તમે જેટલા આપાત કર્યા હોય એટલા પછી તમને મળવાના નથી ફોટોન. એટલે સંખ્યાનું સંરક્ષણ કદાચ ના બી થાય, કેમ કે એનું શોષણ થઈ જાય છે, અમુક કણો એનું ઉત્સર્જન પણ કરે છે, તો સંખ્યા સરખી ના પણ જળવાય. બરાબર? દ્રવ્યનું તરંગ સ્વરૂપ એટલે કહેવા એવું માંગે છે કે આગળ આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર સમજ્યા. ફોટો ઇલેક્ટ્રિક અસરમાં એવું સાબિત થયું કે વિકિરણ એ જ્યારે દ્રવ્ય સાથે આંતરક્રિયા કરે છે ત્યારે એને કણોનું બનેલું ગણવું પડે છે, જેને આપણે ક્વોન્ટમ કહીએ છીએ, વ્યાપક રીતે જેને આપણે ફોટોન નામ આપ્યું. બરાબર? એટલે કે વિકિરણ તરંગ સ્વભાવે ધરાવે છે અને સાથે સાથે કણ સ્વભાવ પણ દર્શાવે છે. એટલે અમુક સંજોગોમાં તરંગ તરીકે વર્તે છે વિકિરણ. એ પાછું આપણે આગળ 10મા પ્રકરણમાં ભણ્યા કે વ્યતિકરણ છે, વિવર્તન છે અને ધ્રુવીભવન છે. આપણે 10મા પ્રકરણમાં ત્રણેય અસરો જોઈ લીધી. તો આ ત્રણેય ઘટનાઓ સમજાવવા માટે વિકિરણ, પ્રકાશ આપણે તરંગ સ્વરૂપે લીધેલો, પ્રકાશના તરંગ સ્વરૂપ વડે જ આ ઘટનાઓ સમજાવી શકાય. એ જ રીતે આપણે આ પ્રકરણમાં જોયું કે ફોટો ઇલેક્ટ્રિક અસર છે, પછી એક બીજી અસર પણ આવે કોમ્પટન અસર. આ બધી અસર માટે આપણે વિકિરણને ફોટોન સ્વરૂપે લેવો પડે, એટલે કે કણ સ્વરૂપે. તો વિચારો, વિકિરણ તો આ ઘટનાઓ સમજાવવા માટે એનું તરંગ સ્વરૂપ અનિવાર્ય છે, એ વગર આ ઘટનાઓ ના સમજાય. અને આ ઘટનાઓ એવી છે કે એ સમજાવવા માટે વિકિરણનું કણ સ્વરૂપ જોઈશે. તો આનો અર્થ એ થયો કે વિકિરણ બે સ્વભાવ ધરાવે.
તરંગ અને કણ. વિકિરણ બે સ્વભાવ ધરાવે. એ તરંગો તરીકે પણ વર્તે અને કણ તરીકે પણ વર્તે. આપણી આંખનું ઉદાહરણ આપ્યું છે. આંખોમાં જે પ્રકાશ આપણે આવે છે તો આપણી જે કીકી ઉપર જે પ્રકાશ પડે એ આપણે તરંગ સ્વરૂપે લેવો પડે. પણ એ રેટિના કીકી જે એની અંદરના જે સ્નાયુઓ છે રોડ્સ નામના એમાં જે આ પ્રકાશનું શોષણ થાય તો એ ત્યારે કણ સ્વરૂપે ધારવો પડે. એટલે બંને સ્વરૂપ આવી જાય. આપણી આંખ માટે પ્રકાશનું તરંગ સ્વરૂપ અને કણ સ્વરૂપ બંને આવી જાય. બરાબર. તો ટૂંકમાં સાબિત થઈ ગયું હતું કે વિકિરણ બે સ્વભાવ ધરાવે, કણ અને તરંગ. બરાબર. અને આપણે ભણી ગયા છીએ કે આખી કુદરત બે જ વસ્તુની બનેલી છે. કુદરતમાં બે જ વસ્તુ છે, વિકિરણ અને દ્રવ્ય. એમાં આપણે સાબિત કર્યું કે વિકિરણ બે સ્વભાવ ધરાવે છે. તો ડી બ્રોગલીએ એવું કીધું તો પછી કે પ્રકૃતિ કે જે આ બેની જ બનેલી છે તો પ્રકૃતિ બંને માટે સમમિતિ ધરાવતી હોવી જોઈએ. કે વિકિરણ બે સ્વભાવ ધરાવે છે તો પછી દ્રવ્ય પણ બે સ્વભાવ ધરાવતું હોવું જોઈએ. કણ તરીકે તો છે જ દ્રવ્ય. બરાબર. તો ડી બ્રોગલીએ એવી કલ્પના કરી કે દ્રવ્ય કણો અમુક સંજોગોમાં તરંગ તરીકે વર્તતા હોવા જોઈએ. આને ડી બ્રોગલીની પરિકલ્પના કહેવાય કે જો વિકિરણ એ તરંગ અને કણ એમ બે સ્વભાવ ધરાવી શકે તો કુદરત આ બંને પ્રત્યે સમમિતિ ધરાવતી હોવી જોઈએ ને. એકને બે સ્વભાવ અને બીજાને એમને તો કે ના. તો પછી દ્રવ્ય કણો પણ અમુક સંજોગોમાં તરંગ તરીકે વર્તતા હોવા જોઈએ. આને ડી બ્રોગલીની પરિકલ્પના કહેવાય. બરાબર. અને કણ ધારો કે p વેગમાન વાળો કણ છે અને એ તરંગ તરીકે વર્તે તો એની તરંગ લંબાઈ તો લેમ્ડા બરાબર h/p વડે અપાશે. જ્યાં p રેખીય વેગમાન mv થાય તો લેમ્ડા બરાબર h/mv. તો જ્યારે કોઈ કણ તરંગ તરીકે વર્તે ત્યારની એની તરંગ લંબાઈ આને ડી બ્રોગલી તરંગ લંબાઈ કહેવાય. આ જે તરંગ લંબાઈના બે સૂત્રો છે અને હજી આપણે બીજા મળશે આના ઉપરથી બનાવીશું. એને શું કહેવાય? ડી બ્રોગલી તરંગ લંબાઈ. બરાબર. તો ડી બ્રોગલી તરંગ લંબાઈ ક્યારે ઉપયોગમાં લેવાની? કે જ્યારે કોઈ કણ તરંગ તરીકે વર્તતો હોય ત્યારની એની આ તરંગ લંબાઈ છે, ડી બ્રોગલી તરંગ લંબાઈ. અને એમાં સામ્યતા છે. ભલે આ ખાલી કલ્પના જ છે અત્યારે, તો પછી સાબિત બી થઈ ગયું, પણ એને આ કલ્પના જ કરી હતી અને કલ્પનામાંય સામ્યતા છે. કેમ કે તરંગો છે વિકિરણ કણ તરીકે વર્તે ત્યારે એનું વેગમાન p બરાબર h/લેમ્ડા જ છે ને. વિકિરણ કણ તરીકે વર્તે ત્યારે એનું વેગમાન p બરાબર h/લેમ્ડા જ છે. તો h પ્લાન્કનો અચળાંક બંનેમાં કોમન છે. ક્યારે? કે તરંગો કણ તરીકે વર્તે, કણ તરંગ તરીકે વર્તે તો બંનેમાં પ્લાન્ક અચળાંક આવે. સમજાયું? પણ આને હજી પ્રાયોગિક અનુમોદન મળ્યું નહોતું. એને માત્ર કલ્પના જ કરી કે આ રીતે કણો તરંગ તરીકે વર્તતા હોવા જોઈએ. બરાબર. અને કોઈ કણ માટે ગણતરી કરીને આપી છે. ધારો કે 0.12 કિલોગ્રામ દળ વાળો કોઈ કણ લઈએ
બરાબર. તો એના માટે લેમ્બડા ગણીને આપ્યું છે, પણ કેટલી 10 ની ઘાત આવે છે? 10 ની -34 ઘાત મીટરમાં તરંગ લંબાઈ. કોઈ કણ 0.12 કિલોગ્રામ વાળો કણ જો તરંગ તરીકે વર્તે તો એની તરંગ લંબાઈ 10 ની -34 ઘાત, એટલે એ તો બહુ સૂક્ષ્મ થઈ ગઈ. તો એટલા માટે વ્યવહારમાં આપણને કોઈ મોટા કણો કે મોટા પદાર્થો હોય એ તરંગો તરીકે વર્તતા હોય એવો અનુભવ કે જોવા મળે નહીં, કારણ કે તરંગ લંબાઈ 10⁻34 મીટરમાં જતી રહે છે. તો એ આપણે જોવું શક્ય બને. પણ એની સામે ઇલેક્ટ્રોન લઈએ તો ઇલેક્ટ્રોનનું દળ અતિશય નાનું છે, તો એની તરંગ લંબાઈ આપણને જોવા મળી શકે, એની તરંગ લંબાઈ આપણને સૈદ્ધાંતિક રીતે જોઈ શકાય એવી મળી શકે. બરાબર. પણ એના માટે આપણે ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર બનાવીએ. તો એ એના પછીની થિયરી કે હવે આપણે ઇલેક્ટ્રોન માટે ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર બનાવીશું. એના માટે પહેલા ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા લઈએ. તો ગતિ ઊર્જા k બરાબર 1/2 mv². બરાબર. આને દળ m વડે ગુણીને ભાગી કાઢીએ તો m²v² અપોન 2m થાય. અહીંયા આપણે m વડે ગુણીને ભાગાકાર કર્યો છે. mv એટલે તો વેગમાન થાય. તો ગતિ ઊર્જા k બરાબર p²/2m. એના ઉપરથી વેગમાન મળી જાય ઇલેક્ટ્રોનનું, p બરાબર √2m k થાય આનું વેગમાન. અને બીજું ગતિ ઊર્જા k બરાબર તો આપણે શું લેતા હતા? ev. જો v જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી જો ઇલેક્ટ્રોનને પ્રવેગિત કર્યો હોય તો એની ગતિ ઊર્જા k બરાબર ev થાય. તો પછી પાછો અહીંયા વેગમાનનું બીજું સૂત્ર બને, તો હવે 2m ev થશે. અને વેગમાનના બે સૂત્રો ડી બ્રોગલી તરંગ લંબાઈમાં મૂકો તો આપણને ઇલેક્ટ્રોન માટે તરંગ લંબાઈઓ મળી જાય. એક લેમ્બડા બરાબર h/p ગતિ ઊર્જાના સ્વરૂપમાં મળે, અને બીજી ડી બ્રોગલી તરંગ લંબાઈ તો વિદ્યુત સ્થિતિમાન વાળા સ્વરૂપમાં મળશે. તો આ બંને પણ ડી બ્રોગલી તરંગ લંબાઈના સૂત્રો છે, પણ ઇલેક્ટ્રોન માટે વાપર્યા છે. બરાબર. ઇલેક્ટ્રોન માટે વાપર્યા હોય તો ઇલેક્ટ્રોનનું દળ, વિદ્યુતભાર અને પ્લાન્ક અચળાંક અહીંયા કિંમત મૂકી દો તો તમે ધારો તો ઇલેક્ટ્રોન માટે ડાયરેક્ટ 1.227 upon √v નેનોમીટર. તો આ સૂત્ર તમે વાપરી શકો સીધે સીધું જો ઇલેક્ટ્રોન માટે ગણતરી કરવી હોય તો. અહીંયા યાદ રાખવાનું આ નેનોમીટરમાં છે તરંગ લંબાઈ. તો જો આ તરંગ લંબાઈ ગણતરીમાં આવી શકે એવી મળશે. અહીંયા v બરાબર 120 વોલ્ટ મૂકી દો તો તરંગ લંબાઈ કેટલી મળે છે? 0.112 નેનોમીટર. તો એ બરાબર છે, એ સૈદ્ધાંતિક રીતે બરાબર છે. વ્યવહારિક રીતે તો ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે તો એ આપણે જોઈ શકાય, આપણને ખબર પડી જશે, એ સાબિત કરી શકાય એવું અંતર મળે છે. તરંગ લંબાઈ એટલી મળે છે કે આપણે સાબિત કરી શકાય. બરાબર. પણ હજી યાદ રાખો આમાંથી કશું પ્રાયોગિક રીતે સાબિત થયું નહોતું. માત્ર આ સૈદ્ધાંતિક ગણતરી જ આપી હતી, માત્ર ડી બ્રોગલીએ કલ્પના જ કરી હતી. બરાબર. ચલો એના પછી હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપ્યો છે. જો આના પછી હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો
સિદ્ધાંત, જે તમારે કેમિસ્ટ્રીમાં બી આવે છે. હાઇઝનબર્ગે એવું કીધું છે કે સૂક્ષ્મ કણો હોય તો આમ તો કણ, દ્રવ્ય કણ, એની મૂળભૂત વ્યાખ્યા એ થાય કે તમે એનું વેગમાન અને સ્થાન કોઈ પણ સમયે નિશ્ચિત કરી શકો. તમે નિશ્ચિત રીતે કહી શકો કે ભાઈ કણનું સ્થાન અને વેગમાન કેટલું છે, એને કણ કહેવાય. પણ સૂક્ષ્મ કણો માટે આ પરિસ્થિતિ હોતી નથી. સૂક્ષ્મ કણો માટે તમે સ્થાન અને વેગમાન એક સાથે નિશ્ચિત કરી શકતા નથી. એક જ સમયે તમે સ્થાન અને વેગમાન નિશ્ચિત કરી શકો નહીં સૂક્ષ્મ કણો માટે. તો એના માટે હાઇઝનબર્ગે અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપ્યો. ધારો કે કોઈ સૂક્ષ્મ કણ છે, એના સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા x છે, એના વેગમાનની અનિશ્ચિતતા ડેલ્ટા p છે. તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એવું કહે છે કે ડેલ્ટા x ડેલ્ટા p નિયરલી ઇક્વલ ટુ h કટ થાય. h કટ ની કિંમત આપણને ખબર છે h/2π. તો ડેલ્ટા x ડેલ્ટા p નિયરલી ઇક્વલ ટુ h/2π. આને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કહેવાય. આને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કહેવાય. હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત ઉપરથી તમે જો, ધારો કે આપણે કણનું સ્થાન નિશ્ચિત કરવું છે. કણનું સ્થાન નિશ્ચિત કરવું છે. કણનું સ્થાન ક્યારે નિશ્ચિત થાય? કે જ્યારે એમાં રહેલી અનિશ્ચિતતા 0 થાય. સ્થાન ક્યારે નિશ્ચિત થાય? જ્યારે તેમાં રહેલી અનિશ્ચિતતા 0 થાય. તો અહીંયા ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0. ડેલ્ટા x આ બાજુ આવે તો વેગમાન ડેલ્ટા p છેદમાં 0 આવે, ઇન્ફિનિટી થાય. તો વેગમાન અનંત રીતે અનિશ્ચિત થઈ જાય. બરાબર? એ રીતે ધારો કે આપણે વેગમાન નિશ્ચિત કરવું છે તો વેગમાનની અનિશ્ચિતતા 0 કરવી પડે તો વેગમાન નિશ્ચિત થાય. તો સામે ડેલ્ટા x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી થઈ જાય. જે હાઇઝનબર્ગે કીધું કે ભાઈ સૂક્ષ્મ કણો માટેની આ વાસ્તવિકતા છે. સૂક્ષ્મ કણોનું જો તમે સ્થાન નિશ્ચિત કરવા જાઓ તો એનું વેગમાન અનંત રીતે અનિશ્ચિત થઈ જાય. અને જો તમે એનું વેગમાન નિશ્ચિત કરવા જાઓ તો એનું સ્થાન અનંત રીતે અનિશ્ચિત થઈ જાય. જેને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કહેવાય. બરાબર? ત્યાર પછી તરંગ પેકેટ આપ્યું છે આપણને. તરંગ પેકેટ કે તરંગ પડીકું એટલે શું? એનો જે શબ્દ છે એનો અર્થ છે પેકેટ, એટલે ઘણા બધા તરંગો હશે અંદર. તો જેમની તરંગ લંબાઈઓ સતત બદલાતી રહેતી હોય એવા ઘણા બધા તરંગોને આપણે લઈને શું કરીએ? એનું સંપાતીકરણ કરીએ. તો જે પરિણામી તરંગ મળશે એ પરિણામી તરંગ આવું મળશે. આ પરિણામી તરંગને તરંગ પેકેટ કહેવાય. બરાબર? અને એ પરિણામી તરંગ એવું કહે છે કે સૂક્ષ્મ વિસ્તાર પૂરતું સીમિત હશે. એટલે કે કણો તરંગ તરીકે વર્તે
કે તરંગ કણ તરીકે વર્તે, તો એ અનંત અવકાશમાં શક્ય નથી. અમુક સૂક્ષ્મ વિસ્તારમાં જ આ ઘટના બને કે તરંગ કણ તરીકે વર્તે, તરંગ કણ તરીકે વર્તે. બરાબર? તો એ તરંગ પેકેટ ઉપરથી ખબર પડે કે ધારો કે આ તરંગો વાળું તરંગ પેકેટ છે, તો આના ઉપરથી ખબર પડે કે ભાઈ અહીંયા તરંગ કણ તરીકે વર્તતું હોવું જોઈએ. બરાબર? તો એના માટે તરંગ પેકેટ વ્યાખ્યાયિત કરવામાં આવશે. તરંગ પેકેટ માટેની આટલી જ આપણને માહિતી આપી છે. એમાં જૂની ચોપડીમાં થોડી વધારે માહિતી હતી, એમાં વ્યાખ્યા ને બધું એમાં હતું કે ભાઈ બદલાતી હોય એવી તરંગ લંબાઈઓ વાળા ઘણા બધા તરંગોનું સંપાતીકરણ કરવાથી મળતું પરિણામી તરંગ એ અવકાશના ખૂબ જ સૂક્ષ્મ વિસ્તાર પૂરતું સીમિત હોય છે. બરાબર? જેને શું કહેવાય? તરંગ પેકેટ કહે છે. અને એ વિસ્તારમાં જ કોઈ તરંગ કણ તરીકે વર્તતું હોવાની સંભાવના રહેલી છે. બરાબર? ત્યારે થોડું વધારે સમજાવીને આપી દઉં કે જો તરંગ કણ તરીકે વર્તતું હોય અને તમારે એનું સ્થાન નિશ્ચિત કરવું હોય, તો આવા વધારે ને વધારે તરંગોનું સંપાતીકરણ કરવું પડે. તો એનું સ્થાન વધારે ને વધારે નિશ્ચિત કરી શકાય. પણ વધારે ને વધારે તરંગો એટલે વધારે ને વધારે તરંગ લંબાઈઓ. જેમ વધારે ને વધારે તરંગ લંબાઈઓ આવે એમ વેગમાન અનિશ્ચિત થતું જાય. કેમ કે તરંગ લંબાઈઓ ઘણી બધી આવી તો વેગમાન અનિશ્ચિત થાય. એટલે કે બહુ વધારે તરંગો સંપાત કરવાથી સ્થાન નિશ્ચિત થાય, પણ તો સામે વેગમાન અનિશ્ચિત થઈ જાય. બરાબર? ધારો કે વેગમાન નિશ્ચિત કરવું હોય તો જેમ બને એમ ઓછા તરંગો લેવા પડે, જેથી કરીને તમે તરંગ લંબાઈ નિશ્ચિત કરી શકો તો વેગમાન નિશ્ચિત થાય. તો પ્રોબ્લેમ એ થાય કે આવો કોઈ વિસ્તાર જ ના મળે. ધારો કે ઓછામાં ઓછું તમે એક જ તરંગ લઈ લો કે બે તરંગ લો, તો એ તો સીધું આવું જ મળવાનું. તો આવું જ મળે તો પછી આપણને ખબર પડવાની જ નથી કે કયા વિસ્તારમાં કણ તરીકે વર્તે. એટલે કે કણનું સ્થાન ક્યાં છે, તો સ્થાન નિશ્ચિત કરી શકાય. તો સ્થાન અનંત રીતે અનિશ્ચિત થઈ ગયું. આપણે વેગમાન નિશ્ચિત કરવા ગયા, તરંગ લંબાઈ ઓછી કરી તો વેગમાન નિશ્ચિત થાય, પણ તો સ્થાન અનંત રીતે અનિશ્ચિત થઈ ગયું. અને સ્થાન નિશ્ચિત કરવા માટે જેમ બને એમ વધારે તરંગો સંપાત કર્યા. બરાબર? તો લેમ્ડા અનિશ્ચિત થાય, એટલે વેગમાન અનિશ્ચિત. તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો આ સિદ્ધાંત. બરાબર?